જય માતાજી દોસ્તો, જય સિયારામ। અહીંયા તમે જોઈ શકો છો આપણે 50x100નું સ્ટ્રક્ચર તૈયાર થઈ ગયું છે। આ તમે જોઈ શકો છો એ 50x100નો શેડ છે। આપણે કયું મટીરિયલ વાપર્યું છે, કયું લોખંડ વાપર્યું છે, શું શું છે ડિટેલમાં આપણે વાત કરવાના છે। તો ચલો, અહીંયા તમે જોઈ શકો છો આપણે આ નીચે ફૂટિંગ કરેલું છે અને 8 ફૂટ સુધી હાઇટમાં દિવાલ જવાની છે અને 8x4નો આપણે આઈ બીમ યુઝ કર્યો છે। પ્લેટ કાચે મેં કરી છે અને નીચે પ્લેન બીમ પણ લીધો છે 1.5 બાયનો અને આ જે મેન છે 2x2નો છે। અહીંયા પણ જોઈ શકો છો 2x2નો આપણે બીમ છે એની ઉપર આપણે આપણો આઈ બીમ ઊભો કરે છે। સાઈડમાં હાઇટની વાત કરીએ તો અહીંયાથી આ હાઇટ 18 ફૂટ છે, સેન્ટર હાઇટ 25 ફૂટ છે અને આ કોલમથી આ કોલમનું ડિસ્ટન્સ 20 ફૂટ છે। આ કોલમથી આ કોલમનું 20 ફૂટ છે। ટોટલ 6 કોલમનો ઉપયોગ કર્યો છે ત્યાંથી લઈને આમ 100 ફૂટ છે અને અહીંયા હાઇટ 18 ફૂટ હાઇટ છે અને અહીંયા સેન્ટરમાં 22 ફૂટ હાઇટ છે અને આમ 50 ફૂટ છે। એવી રીતે સેન્ટરમાં એક કોલમ ત્યાં ઊભો કરી દીધો છે 100 ફૂટમાં અને સેન્ટરમાં અહીંયા વચ્ચે કોઈ પુલ નથી। ત્યાં પણ આપણે 20 ફૂટે આપણે કોલમ ઊભા કર્યા છે। ઉપર કલર પણ લગાવ્યો છે। અહીંયા આપણે બોલ્ટિંગ કર્યું છે। ઉપર 4x2ની પાઇપનો બોક્સ પાઇપનો ઉપયોગ નથી, સી ચેનલનો ઉપયોગ કર્યો છે આપણે 4x2ની। ઉપર જે કેંચી દેખાય છે તમને એ પણ આઈ બીમનો ઉપયોગ કરે છે 200x100નો। સાઈડમાં પર્લિનનો ઉપયોગ કરે છે। અહીંયાથી લઈને આમ આ જે પહેલી પર્લિન દેખાય છે ત્યાં સુધી 8 ફૂટ દિવાલ આવવાની છે। વિડીયોમાં બને રહે, જ્યારે પથ્થર લગાવીશું ત્યારે ફરીને પણ આપણે એ વિડીયો અપલોડ કરતા રહીશું। અહીંયા નીચે ઉપર તમે જે દેખાય છે અહીંયા જોઈ શકો છો આપણે 4 બોલ્ટ લગાવ્યા છે અને જ્યાં 2 પર્લિનો ભેગી થાય છે ત્યાં પણ બોલ્ટિંગ કર્યું છે આપણે। અહીંયા પણ તમે જોયું બોલ્ટિંગ કર્યું છે આપણે। તો વિડીયોમાં બને રહેજો, પતરા લગાવીશું ત્યારે કરીશું પાર્ટ 1ની અંદર આટલી જાણકારી આપીએ। નીચે પણ તો જો બેઝિંગમાં પ્લેટ લગાવી છે, 4 બોલ્ટ લગાવ્યા છે અને એ કર્યું છે એટલે અહીંયા છે સેન્ટરમાં પણ લીધી છે અને આ કલરનું કામકાજ ચાલુ છે। જ્યાં જ્યાં ટચિંગ બાકી છે ત્યાં કલર પણ કરીશું આપણે। લોંગ વિડીયો હજુ પણ આવશે આપણો, જેમ કે હાલ આપણે સ્ટ્રક્ચર તૈયાર કરી દીધું છે। શોર્ટ વિડીયોમાં તમને બતાવી દીધું કેવી રીતે કોલમ ઊભા કરે, ખેંચી કેવી રીતે ચડાય એ પણ તમે જોઈ શકો છો। વિડીયો સારો લાગે લાઈક અને શેર કરજો અને જો તમારે પણ જો આપણા ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાએ કામ હોય તો મને તમે સંપર્ક કરી શકો છો।